મિત્રો જય માતાજી। આજે આપણે જવાનું છે કે એવી જગ્યાએ કે ત્યાં તમને છે ને આપણા જે સંતો મહંતો એના દર્શન કરાવવાના છે અને એની જે રોચક વાતું છે એની આડે જોડાયેલું ઇતિહાસ છે એ બધું બતાવવાનું છે। આજે તમને હું જણાવીશ વિડીયોમાં, એ જગ્યા બતાવીશ અને જે જાદુ આપણે માની એવા અમુક ચમત્કારો છે એ કેવી રીતે થયા અને કોની કોની સાથે થયા એ બધું હું તમને બતાવવાની કોશિશ કરીશ। તો આજે તમે વ્લોગમાં બન્યા રહેજો આપણી સાથે। અને આપણી હારે કોણ કોણ એવું છે તો જોવો, આ ભાઈ આપણે હારે આવ્યા છે। આ ભાઈ તમારું નામ શું છે? ધાર્મિક। હા, તો આ ધાર્મિક ભાઈ આપણે હારે છે, મતલબ મારો નાનો ભાઈ છે અને મારા મમ્મી છે, તમે પાછળ જોઈ શકો છો, એ મારી સાથે છે। અને બાકી તમે એનો વ્યૂ જોવો પાછળનો, કાંઈ જબરદસ્ત ઘટે નહીં એવા ડુંગરા છે। આ છે આપણી રૂડી રૂપાળી ગીર, રળિયામણી કહેવાય ને તો એ ગીર છે આપણી। બાકી તમે વાદળા જો, આપણને કાંઈ ઘટે નહીં એવી મજા તો આ વાદળા જોઈને જ આવી ગઈ છે। અને અમારી પાછળ પણ એક ડુંગરો છે, ત્યાં તમે જોઈ શકો છો, કાંઈ ઘટે નહીં એવી જમાવટ છે। અને બાકી લઈને જવાની છે આપણી આ ગાડીને, તો વ્લોગને લાઈક કરી દેજો ગાડી માટે। આપણને મળે જશે ઢેલ કાચબો, તમે જોઈ શકો છો। અંદર વહી જવા તો મિત્રો આવી ગયા છીએ આપણે જંગલમાં અને કાંઈ ઘટે નહીં એવું જંગલ છે। મેં તમને સિનેમેટિક્સ બતાવ્યા, તમને પણ વિડીયો જોવાની મજા જ આવી છે। અને આમ તો જો કે જંગલમાં આવવાની મજા આવે, તમને આંખોના નંબરે વયા જાય એવી જગ્યા હોય, લીલું જંગલ હોય એટલે જમાવટવાળી। તો મિત્રો આપણે આવી ગયા છીએ જંગલમાં, એ તો તમને ખબર જ છે। અને આપણે તુલસીશ્યામ જઈએ ને એ રસ્તામાં દુધાળા વટીને છેલ્લી હોટલ આવે ગીર કેસરી, તો અહીંયા જમવાનું ખૂબ સરસ બનાવે છે અને આપણે તમે સાત્વિક જમવાનું મળી શકે છે નેચરલ વાતાવરણમાં। અને એક્ઝેક્ટ એ હોટલની સામે જ એ જે બાપુ હતા એનો વડલો આવેલો છે અને એ સ્થાન આવેલું છે। તો તમને હું એ જગ્યા બતાવું એના પહેલાં તમને હું એક હોટલનો નાનો એવો રિવ્યૂ આપી દઉં। તો આ દે આપણે શેની ભાજી છે? વાસેટીની ભાજી છે, બનાવવાની કેમ? લસણમાં વઘારવાની, બાજરાના રોટલા, મરચા અને વાસેટીની ભાજી।
મિત્રો આવી ગયા છે આપણી જગ્યાએ, અને જગ્યામાં બહુ એવું કંઈ ખાસ એવી વસ્તુ બનાવેલી નથી, પણ મેં તમને જે વડલો બતાવ્યો ને એ વડલો ખાસ હતો. કારણ કે જે પહોળિયા બાપુ હતા ને એ આ વડલા નીચે છે ને એમની ઝૂંપડી કુટિયા જે તમે સમજો ને એ બનાવીને રહેતા હતા, અને અહીંયા પૂજા પાઠ ને ભક્તિ બધું જંગલની વચ્ચે કરતા. એમને કોઈ માણસો સાથે આમ બહુ આમ તમે કહો ને તો માણસો આવે એમને બહુ પસંદ નહોતું. એ છે ને આમ ભક્તિમાં લીન રહેતા, અને એમનો ચમત્કાર એવો હતો કે ભાઈ ડૉક્ટર સાહેબ હતા, તો ડૉક્ટર લોકો છે ને એ બહુ ચમત્કારમાં માને નહીં. તો એના છે ને ચમત્કાર આપો પહોળ બાપુ એમ કીધું, પહોળિયા બાપુ જે હતા ને એમણે એમ કીધું કે ચાલ મને હાલ તું મને મારા જંગલમાં મૂકી જા. તો ડૉક્ટરે એમ કીધું આ થોડો કાંઈ મફત હાલે છે, આમાં પેટ્રોલ જોઈએ. તો પછી પહોળિયા બાપુએ છે ને ચમત્કાર કરીને એને કીધું હવે જ્યાં સુધી તું આ ગાડીની ટાંકી નહીં ખોલ ને ત્યાં સુધી ગાડી એમને માલશે પેટ્રોલ પુરાવ્યા વગર. અને ગાડી હાલી. પછી ડૉક્ટરને કુતૂહલ સર્જાણું અને એમણે ચેક કર્યું કે ભાઈ આમાં એવું છે હું તો ગાડી એમને માલે. પછી એણે ગાડીની ટાંકી ખોલી અને પછી આમ તમે સમજો ને તો ગાડી હાલતી બંધ થઈ ગઈ, કેમ કે એ તો ચમત્કાર હતો અને એના પારખા હોય નહીં. એટલે શ્રદ્ધા હોય ને ત્યાં ચમત્કાર હોય, અને ચમત્કારના કોઈ દી પારખા ન હોય એવી વાત આપણને આમ મોટા દ્વારા વડીલો દ્વારા કહેવામાં આવે છે. એ વાત સાચી છે. જોઈ શકો છો આ ઘણા જંગલમાં આ રસ્તો ક્યાંક જાય છે, પણ આમાં બીક તો બહુ લાગે છે. અને જો તમે અહીંયા ગુફાઓ છે ઉપર છે એ દેખાતી નહીં હોય. તો તમે જો જંગલમાં આવી રીતે છે ને ઝરણાનું ઉત્પન્ન થાય છે, આવી રીતે નિર્માણ થાય. એક આ શિલા છે ને શિલામાંથી ઝરણું વહે છે, જો પાણી આવે કેવી રીતે આવે તમે જુઓ. બાકી કાંઈ ઘટે નહીં એવી જગ્યા છે ને આપણને મજા આવી જોવાની. હું થોડોક ઉપર છું એટલે તમને નીચે જઈને તો ન બતાવી શકું, કેમ કે અત્યારે થોડોક રાત જેવું સમય થતો આવે છે, 5-6 વાગી ગયા છે. એટલે આપણે તો ગાઈસ તમે જોવો અહીંયા ઝરણા છે. જો કે હજી તો પૂર આવ્યું એટલે પાણી ડોળું છે, બાકી ધીમે ધીમે સારું તાજું પાણી ચાલુ થઈ જાય. જેવી રીતે વરસાદ આવશે ને એમ પાણી સારું શરૂ થઈ જાય, કેમ કે હજી તો શું છે વરસાદની શરૂઆત થઈ છે ચોમાસાની, એટલે થોડોક વરસાદ ન હોય એટલે થોડુંક કેવર આવે. બાકી તો સારો વરસાદ પડે એટલે ગીર તો લીલીછમ થઈ જ જવાની છે. અને આ જગ્યા છે ને આમ બહુ મજા આવે એવી છે, તમને ફરવાની મજા આવે. તમે કદાચ અહીંયા આવ્યા હોય ગીરમાં અને આ બધી જગ્યાની મુલાકાત લો ને તો તમને આમ મજા આવે. ચોમાસામાં વધારે મજા આવે. જોકે નોર્મલ દિવસોમાં દિવાળી ઉપર ને ઉનાળામાં બધા આવતા જ હોય, પણ ત્યારે ગીર એટલી બધી રળિયામણી ન લાગતી હોય. એટલે આવા દિવસે જાઓ ને તો તમને વધારે મજા આવશે. આ તમે જુઓ પ્રકૃતિ જ્યારે પ્રલય ઉપર આવે ને તે આવો વિનાશ કરે. માનવ સર્જિત વસ્તુ એટલે કે ટ્રેક્ટર. આ તમે જુઓ કેવું મસ્તનું હશે, જ્યારે બહાર પીડ્યું છે ત્યારે આમ નવું ટીકડે ટીક હશે, પણ જ્યારે પ્રકૃતિ એનો કબજો જમાવે ને વસ્તુ ઉપર એટલે એ વસ્તુને આમ છે ને એનામાં મેળવી લે, અને એની ભેગી ભેળવી લે. તમે જુઓ ટ્રેક્ટરને ધીમે ધીમે એનામાં ભેળવી લીધું છે. તો મિત્રો 6 ને 13 થઈ ગઈ છે અને તમને મેં જગ્યા બતાવી દીધી છે. અને હવે આપણે છે ને ધીમે ધીમે ઘર બાજુ જઈ મળ્યા પાછા ફરી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી બધાને. લાઈક કોમેન્ટ અને શેર કરવાનું પાછા ભૂલતા નહીં. અને આપણી ચેનલ છે, ઇન્સ્ટાગ્રામમાં ચેનલ છે, અને જોકે આપણી યુટ્યુબમાં ચેનલ છે ને ઇન્સ્ટાગ્રામમાં આપણી આઈડી છે. તો તમે યુટ્યુબમાંથી જોતા હોય ને તો ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી લો, અને ઇન્સ્ટાગ્રામમાંથી જોતા હોય ને તો યુટ્યુબમાં જઈને આપણે સબસ્ક્રાઈબ કરી લો. જોકે આ વિડીયો યુટ્યુબમાં જ આવવાનો છે, અને બને તો આપણે ફેસબુક પેજ ઉપર પણ અપલોડ કરીશ, તો ત્યાં પણ તમે જોઈ શકો છો. અને આખો વિડીયો તમને યુટ્યુબમાં જ મળશે. ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પાછા ભૂલતા નહીં. કેમ તમને મારી કંઈ વાંધો છે તો વિડીયોને લાઇક કરો ને વાલા. તમે જોવો છો એ બધા એક લાઇક કરો ને તો મને મોટિવેશન મળતું રહે, બીજું કાંઈ નહીં. આપણે આમાં વ્લોગ બનાવવાના જ છે તમ તારે.